ચિરાગભાઈ ઝાલાનું નવું નિવેદન છે। ચિરાગભાઈનો વિડીયો સાંભળો અને वीडियो गमे तो लाइक शेयर और कमेंट करना और वीडियो आगे देखिए। चिराग भाई शू कहे छे વધુમાં વધુ શેર કરજો, લોકો સુધી આપણી વાત પહોંચે। તો ઘણી ચર્ચા કરવાની છે આજે, અને કાલે બહુ સારી વાત કહેવાય, એક ગામના બધા મિત્રો સુરત અમરોલી ખાતે ભેગા થયા હતા અને મીટિંગનું આયોજન પણ કર્યું હતું। કાલે પાકિસ્તાનની મેચ હતી, છતાં પણ મોટી સંખ્યામાં આપણા સમાજના ભાઈઓ એકત્ર થયા હતા, એટલે બહુ ખૂબ આનંદની વાત કહેવાય કે હજી પણ સમાજ ભાવના ખરેખર સમાજમાં છે કે ભારત પાકિસ્તાનની મેચ હોવા છતાં પણ સમાજ જાગૃતિના કાર્યક્રમમાં તે પોતે સમય આપી અને એકઠા થયા હતા। એટલે પહેલાં તો તે બધા ભાઈઓને દિલથી વંદન છે, કેમ કે પોતાનો કિંમતી સમય આપી અને પોતાના ગામની જવાબદારી લીધી અને આજુબાજુના ગામ અને પોતાના વિસ્તારની પણ તે લોકોએ જવાબદારી લીધી છે કે વાસ્તવિક જાગૃતિ માટે ગામે ગામ જે યુવાનોને આપણે જોડવાના પ્રયત્ન કરી રહ્યા છીએ। અઠવાડિયામાં એક સભાનું જે આયોજન કરવા જઈ રહ્યા છે, તે બાબતે દરેક મિત્રો સહકાર આપી રહ્યા છે। આજે વાંકાનેરથી કોલ આવેલો ને એણે તો એવું જ કીધું ભાઈ તારીખ આપો, બીજું કાંઈ નહીં। એટલે ત્રીજા મહિનાની 15 તારીખ એ લોકોએ અમને કીધું છે કે તમે આવો ને આવો। પછી આવતી 22 તારીખે ભરૂચ બરાબર કહેવરાવ્યું છે કે તમે આવો, અહીંયા અમે મિટિંગ ગોઠવીએ છીએ। એટલે હવે બધી જગ્યાએથી ફોન આવે, કઈ જગ્યાએ તારીખ આપવી, કઈ રીતે સમય કાઢવો, એમાં અમે મૂંઝાણા છીએ। એટલે આગામી દિવસોમાં બધી જગ્યાએ અમે પહોંચવાનો પ્રયત્ન કરશું, પણ બને ત્યાં સુધી દરેક મિત્રોને વિનંતી કે પોતાનો ગામની ટીમ તૈયાર થઈ હોય તો અમારા સુધી પહોંચાડો, તેવો પ્રયત્ન કરવો। બીજું, કાલે એક વાત એવી જાણવા મળી છે, ખરેખર બહુ દુઃખ થયું અને એ આજે તમારી સમક્ષ હું મૂકું છું કે આપણા સમાજના લોકો એટલી હદે પાછળ છે અને ખરેખર એવું કઈ રીતે બની જાય છે, તમે વાત સાંભળો તમને એમ થાય કે હકીકત આવું થયું હશે। પોતાના બાપ દાદાની 20 વીઘા જમીન, સાંભળજો, આ જે બનાવ છે ને એ ખરેખર સમાજ માટે બોધપાઠ છે। પોતાના બાપ દાદાને 20 વીઘા જમીન, પોતાને પૈસાની જરૂર હતી એટલે બીજા પાસેથી પેલા 10 લાખ રૂપિયા લીધા વ્યાજે 2%થી, પછી પાછા જરૂર પડે પાછા 10 લાખ રૂપિયા પાછા લીધા 3%થી। શું કેવું ખબર? હવે પૈસા ખાલી વ્યાજે લીધા હતા અને વ્યાજે લેવાવાળો આપણો ભાઈ, અને જે વ્યાજે દેતા હોય તો તમને ખબર જ હોય બરાબર કે એનો ધંધો જ હોય। એટલે 20 લાખ રૂપિયા વ્યાજે લીધા, પછી ઓયલા લોકોએ બાપા ગામડે રહેતા અને દીકરા આયા સુરત રહે, એટલે એના પપ્પા અશિક્ષિત અભણ હશે કદાચ બરાબર, તો ઓયલા લોકો એની પાસેથી જમીનના દસ્તાવેજ કરાવી લીધા। વિચાર કરો, 20 લાખ રૂપિયામાં 20 વીઘાના દસ્તાવેજ કરાવી લીધા। આ લોકો 20 લાખ રૂપિયા આપવા ગયા તેને ના પાડી કે ભાઈ પૈસા મારે જોતા નથી, મારે તો જમીન જોઈએ, 8 દિવસમાં તમે જમીન ખાલી કરી દેજો બરાબર, નકર ખાલી કરાવવા આવવું પડશે। આ વાસ્તવિક ઘટના। અને પછી અત્યારે તેમણે આ કેસ એક એડવોકેટને આપ્યો અને 20 લાખ રૂપિયા ઠેરાવ્યા દસ્તાવેજ પાછા એના નામે કરવા, અને વકીલે 2 લાખ રૂપિયા તો લઈ લીધા અને લખાણ પર કરી નાખ્યું કે આ કેસનો ચુકાદો આવે, દસ્તાવેજ એના નામના થાય તો મને 20 લાખ રૂપિયા પૂરા પાડી દેવાના। આવું લખાણ એડવોકેટે કરાવી લીધું। એટલે પોતે ન્યાય માટે જે એડવોકેટ પાસે ગયા ને, એડવોકેટે 2 લાખ લીધા છે બરાબર, હજી કોઈ જાતનું કાંઈ થયું નથી। એટલે કાલે એ લોકો અમને મળવા આવ્યા હતા અને અમારી સાથે વાતચીત કરી કે ચિરાગભાઈ આવું નહીં, આમ
બન્યું એટલે આપણે કીધું કે ભાઈ તમે પૈસા શા માટે લીધા? 20 લાખ તમે લીધા તો 20 લાખ રૂપિયાની તમારે એવી બધી તે શું જરૂર હતી કે તમે 20 લાખ રૂપિયા લીધા? એટલે એણે કીધું કે માથે કરજ થઈ ગયું હતું, એટલે કરજ ઓછું કરવા માટે આપણે 2% 3% પૈસા એ કે લીધા હતા, અમે આપવા ગયા તો આમ ને આમ થયું, બરાબર. હવે જોકે કાલે આપણે એક રેવન્યુના એડવોકેટ છે અમદાવાદ, બરાબર, એની અપોઇન્ટમેન્ટ લીધી અને એને કાલ મંગળવારે 2 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, એટલે આપણે એને મોકલા છે કે તમે કાગળિયા એક વખત તમે બતાવેલો, અપોઇન્ટમેન્ટ લેવડાવી દીધી છે અને કાલે એ લોકો મળવા પણ જશે અને જે પછી સમાચાર આવશે એ પ્રમાણે આપણે આગળ વધશું. એટલે આ જાગૃતતાનો અભાવ છે, બરાબર. તમે કાયદાકીય કોઈ જાતનું નોલેજ નથી, તમે અશિક્ષિત છો, અબૂઝ છો, એટલે ક્યારે પણ કોઈ પીના વાતમાં તમે આવી જાઓ છો, ડરના માહોલમાં આવી જાઓ છો, બરાબર. સમાજના હાવો થાય એ બીકના માહોલમાં તમે વાતાવરણ અને જેનો ભોગ તમારે બનવું પડે છે. આ છે હકીકત. 20 લાખ રૂપિયા 20 વીઘા જમીન, બરાબર, કોળી પરિવારની લખાઈ ગઈ. આવી તો ઘણી જગ્યાએ આવી બનાવો બને છે, બરાબર. જુગાર રમતા હોય, દારૂ પીવાની ટેવ હોય, પીવરાવે પાછા એ લોકો, તમને લતે લગાડે, જુગારમાં હરવે, પછી તમારે જમીનો મંડવે ઓછા પૈસામાં. આ વાસ્તવિકતા છે ને, આ બધી જગ્યાએ આવું જ થાય છે. કેમ કે આપણે તો અશિક્ષિતના અભેર, બરાબર. કેમ કે આપણા બાપ દાદાના વખતમાં શિક્ષણ કોણે લીધું હતું? એટલે આ હકીકત છે ને એ એટલા માટે થાય છે કે આપણે હજી જાગૃત નથી, આપણા સમાજના લોકો જાગૃત નથી. કોઈની વાતોમાં આવી જાય છે, સારી સારી વાતોમાં આવી જાય છે. પૂછ્યું કે ભાઈ હારે તમારો સંબંધ કેવો? કઈ રીતે? તો કે અમારે હારે જ રહેતો એ ભાઈ. શું કે અમારા સંબંધ ઘર જેવા, કે અમારે હારે રહીને દગો કર્યો. તો પણ હારે રાખો તો નાતના વ્યક્તિને રાખો ને, હે? તમે હારે રાખો તો નાતના વ્યક્તિને રાખો ને, બીજા ઉપર તમે શું કામ ભરોસો કરો? તમને 10-20 લાખ રૂપિયા તમને હું તમારું મોઢું જોઈને તમને પૈસા આપે છે, હે? અત્યારે કોઈ 20,000 ઉછીના નથી આપતું, તો તમારું મોઢું જોઈને 20 લાખ રૂપિયા આપે 2% ને 3%, એટલી તો અક્કલ હોય ને આપને. એટલે આ વાસ્તવિકતા છે ને, બધી જ જગ્યાએ આ પ્રમાણે થાય છે. પછી એ જ વિસ્તારમાં ના ભાઈઓએ કાલે મને એવું કીધું કે ચિરાગભાઈ, અમારા વિસ્તારમાં એક ભાજપના આગેવાન દારૂ બંધ કરાવવા નીકળ્યા. શું? અમારા વિસ્તારમાં એક ભાઈ છે ને દારૂ બંધ કરવા નીકળ્યા, 1.5 મહિનો એવી મુહિમ ચલાવી કે ક્યાંય દારૂ વેચવા ન દે. પછી કે એના સમાજના લોકો એને બોલાવીને કીધું કે ભાઈ આપણા સમાજના પીવે છે? બોલો કે નહીં. તો ભાઈ કે સાન મુનિનો બે નહીં, કે આપણા સમાજના પિતા નથી તો તને એટલો બધો હું ખુરહાંઢ્યો, તું ભાગ્યો છો, તું દારૂ બંધ કરાવે છે, તું શાંતિથી બેહીને પીવે છે ને પીવા દે ને. નકર જો આ લોકો સુધરી આવ્યા તો આપણે શું કે આ લોકો જો પીવાનું બંધ કરશે ને, આ લોકો શિક્ષિત ને આગળ થઈ જાય, બરાબર, તો એ કે આપણે જ નુકસાની છે. એમ કરીને ઓલો જે દારૂ હટાવવાની મુહિમ ચલાવી હતી ને એ પાછો બંધ થઈ ગયો. એટલે દરેક વિસ્તારમાં આ જ સિસ્ટમ છે. 25, 50, 100 રૂપિયાનો દારૂ પાય, બરાબર, દેશી, અને આપને મજા કરાવે. પછી તમારી જમીનો છીની લે, તમારા ઘર ઉપર નજર નાખે. આ વાસ્તવિકતા સમાજની છે. અને કાલે મેં જે આ વાત સાંભળી એટલે મને ખરેખર અંદરથી મને ઘણું બધું દુઃખ થયું કે આપણો સમાજ એટલા હદ સુધી હજી પાછળ હશે કે તમારા બાપ દાદાની 20 વીઘા જમીન કોક નામે કરાવી લે ત્યાર લગી તમને ખબર નથી પડતી. અને પાછા આપને એવું કે ભાઈ અમને ખબર નથી ને આ રીતનું થયું છે, એટલે કે આ લોકોએ દગો કરીને ઓલું કર્યું, બાપાને તો શું ખબર પડે. વાત બધી હાચી, 20 વીઘા જમીન મંડાવી લે છે, વિચાર કરો. છતાં આપણું ધ્યાન નથી જતું. તો આપણે કેટલી હદે હજી આપણો સમાજ પાછળ રહી છે, વિચાર કરી લેજો. જાગૃતતાના અભાવે આ બધી વસ્તુ થાય છે. અને એટલા જ માટે આપણે ગામે ગામ યુનિટી બનાવીએ છીએ.
આપણે અઠવાડિયામાં એક કોળી સભા થાય એવો પ્રયત્ન કરીએ છીએ. જો આપણે ગામે ગામ યુવાનોને આગેવાનોને 1 કલાક જો સાથે બેસાડવાનું આપણે કામ કરશું, આપણે વાસ્તવિક રીતે જાગૃત કરશું તો આ બનાવો નહીં બને. અને સ્વીકાર્યું હોतं નહીં ચિરાગભાઈ, ગામે ગામ જો આ રીતનું કાર્ય થાય તો આવી ઘટનાઓ બનતી અટકશે. વાસ્તવિકતા છે. એટલે એના માટે આપણે ગામે ગામ આપણી યુનિટી બને, આપણી ટીમ બને, એના માટે આપણે પ્રયત્ન કરવાના છે. એક પછી એક કોળી સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે. બરાબર. હવે અત્યાચાર થાય છે તો ક્યાંક ને ક્યાંક એમાં આપણી પણ થોડીક મિસ્ટેક છે, આવું મારું માનવું પડે. ખબર છે કે સામે 20 જણા દંડા લઈને પડ્યા છે તો એવા સુરવીરના દીકરા શું કામ થવું જોઈએ? સમાધાન કરવા તમે જાઓ છો તો તમે 15-20 જણા લઈને જાઓ ને ભાઈ. ખબર છે કે સામે આવા વ્યક્તિઓ છે, તમે ધોકા મળે પાડી દે તો કોકને મોકલો ત્યાં તપાસ કરવા. હકીકત તમે ત્યાં જોઈ લો જોઈએ ત્યાં વાતાવરણ કેવું છે, શું છે શું નહીં. કોળીના દીકરા છે એટલે કોળીને કાંઈ ન થાય આમ બાયું ચડાવીને ધોડીને વહી જાઓ તો ગમે એ ભોડું ભૂઈ નાખવાનો છે. સામે 20 જણા હોય તો ચિરાગ ઝાલાને પાડી દે ભાઈ. ચિરાગ ઝાલાને ત્યાં અહમ કરવા જવાની ન હોય. હા, એ છે કે હિંમત હોય તો 2-3 આપણે ઉપાડી લઈએ, પણ અમુક સમયે બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ. બાપા વયા ગયા, દીકરા તો રખડી ગયા કે નહીં? એટલે જ્યાં બનાવ બને છે ત્યાં થોડુંક ક્યાંક ને ક્યાંક આપણે મિસ્ટેક છે. નવનીતભાઈની જ વાત લઈ લઉં તમને. બરાબર. નવનીતભાઈ જ્યાં બનાવ બન્યો તો પહેલા આ આરોપીએ એના દીકરાનું ટ્રેક્ટરની ચાવી કાઢી લીધી. નવનીતભાઈ ગયા, કોણે ચાવી કાઢી? જો ઓલી 4 વ્હીલ જાય છે ને એ લોકોએ છે. નવનીતભાઈ પાછળ ગયા, ઓલાને ઊભા રાખ્યા. તા તો 5-6 જણા આખું ટોળું આવ્યું, 8-9-10 જણાનું તૂટી પડ્યું. લ્યો તો જાવું તો બીજા 5-10 જણાને બોલાવો તો ને, ફોન આવો તો ભાઈ આવું થયું છે. ગામમાં કોળી ઓછા હતા? એટલે ક્યાંક ને ક્યાંક આવો જે બનાવ બને છે ને ભાઈ, તો ત્યાં આપણે પણ થોડીક કાળજી રાખવી પડે, સાવચેતી રાખવી પડે. કેમ કે આ સમય છે ને કોઈ પર વિશ્વાસ કર્યા જેવો નથી. સમય કોઈ પર વિશ્વાસ કર્યા જેવો નથી. એટલે સમય જોઈ, માહોલ જોઈ આપણે આગળ વધવું પડે. બરાબર. સમય જોઈ આપણે આગળ વધવું પડે. નકર તમે એકલા જાઓ બરાબર તો પાડી જ દે. 10-15-20 જણા હોય તમારું શું હાલે ભાઈ? એક બળો પડે ને પછી તમે ઊભા ન થાય. આ વાસ્તવિકતા છે. અને પહેલા જ્યારે તમને કોઈક મારે તો માર હાવ ખાઈ ના લ્યો. આપણે જેટલું લાગ્યું સામે 2-3 જણા લાગવું જ જોઈએ. નકર કોળીના દીકરા ન કહેવાય. આ સમજજો. તમને કદાચ મારવા ટોળું આવે તો એમાંથી 2-3 ને તમે ન લ્યો ને તો તમે કોળીના દીકરા ન કહેવાય. 2-3 તો સામે જવા જ જોઈએ. તમને જાનથી મારી નાખવા આવે, તમારા ટાટિયા ભાંગવા આવે, સામે વાળા 2-3 ના ભાંગવા જોઈએ. આવી તૈયારીથી જીવતા શીખી જાજો. આવી તૈયારીથી જીવતા શીખી જાજો. બરાબર. તો તમે તમારા ઉપર કોઈ ઓલું ચારો નહીં કરે. સમજો. બાકી માર જ ખાવા છે બરાબર બેઠા બેઠા તો કાંઈ થવાનું નથી. બરાબર. એટલે આગેવાન 5 જણા આગેવાન ન થાય ને આગેવાન ન કહેવાય. બરાબર છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સમાધાન હોય કે કોઈ બી મેટર હોય તો સમજી વિચારી સતર્ક રહીને તમારે આગળ વધવું પડે. જે ઘટનાઓ બને છે એમાંથી કંઈક ને કંઈક આપણે શીખવા જેવી બાબત છે. જ્યાં સુધી આપણે શીખશું નહીં બરાબર તો આપણે આના રીતે અન્યાય અને અત્યાચારનો ભોગ બનશું. પરમ દિવસે માળિયા હાટીના તાલુકામાં જે બનાવ બન્યો એને વાત કરી લો. જેટલા પણ એફઆઈઆર લેવાઈ ગઈ છે બરાબર, જ્યારે આપણે ફોન કર્યો ડીવાયએસપીને તે જ દિવસે ફરિયાદ લેવાઈ ગઈ. હવે ફરિયાદ લેવાની એમાં બધા જામીન પાત્ર ગુના છે. ટેબલ જામીન તરત તમને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય.
અને મળી જાય એનું કારણ છે કે જે વિડીયો તમે જોવ છો બરાબર, એમાં એટલો બધો કોઈને માર લાગેલો નથી આ તે. અને જ્યારે તમે ફરિયાદ લખાવા જાઓ અને શરૂઆતમાં તમે જો થોડીક પણ ઢીલી નીતિ અપનાવો, થોડીક પણ નબળાઈ અપનાવો બરાબર, એને કારણે પણ આરોપીને ક્યાંક ને ક્યાંક લાભ થતા હોય છે. જ્યારે બનાવ બને ત્યારે મને એટલી ખબર પડે છે કે જો સમાજમાં એટલી યુનિટી હોય તો 500-1000 જણા ભેગા થઈ જાઓ પોલીસ સ્ટેશને અને કયો કે આના કલમ જો ઉમેરાય 5 થી વધારે વ્યક્તિ હોય તો રાયોટિંગ ગુનો દાખલ કરો બરાબર. ધોકા લઈને 30 હથિયાર આવ્યા તો જાનથી મારી નાખવાની કોશિશ કરી છે. એટલે ટૂંકમાં જ્યારે ઘટના બને છે ત્યારે એવું લાગે કે કાયદાકીય કોઈ નિષ્ણાત હોય એની સલાહ લ્યો, કોઈ આગેવાનની સલાહ લ્યો બરાબર, અને તે પછી તમે ત્યાં જઈને બધા ભેગા થાવ ને એ જ પ્રમાણે કલમ લખાવો. પોલીસનું કામ છે ઘટના બની છે તે મુજબ ફરિયાદ દાખલ કરવાની બરાબર. સાચું ખોટું કેટલું છે બરાબર, ગુનેગાર છે કે નહીં, કોર્ટને સાબિત કરવાનું છે. પોલીસ સ્ટેશનની જવાબદારી આવે છે કે જે વ્યક્તિને બનાવ બન્યો છે તે વ્યક્તિ કે એ પ્રમાણે ફરિયાદ દાખલ કરવી બરાબર. બીજું બધું કામ છે કોર્ટનું બરાબર, પ્રાથમિક તપાસ કામ કરવાની કામગીરી છે પોલીસને. એટલે તમે જ્યારે મોકા ઉપર ચોખ્ખો ન મારો પછી આ હો કરવાથી કાંઈ થવાનું નથી, આવું મારું માનવું છે. એટલે આજે પણ મને બહુ દુઃખ થાય કે આવેદનપત્ર આપવા ગયા માળિયા હાટીના બરાબર, તો જોઈએ એટલી સંખ્યા નહોતી. આ વાસ્તવિકતા છે. કોઈને વિડીયો જોવો હોય તો જોઈ લેજો બરાબર. આ કાંઈ ખરાબ લગાડવા કે ઓલું લગાડવા માટે હું કહેતો નથી, પણ એ વિસ્તારના કોળી સમાજના હરેક પરિવાર સુધી આ સમાચાર પૂગે એવું કહેજો. આજે ભંડુરી ગામના એક કોળી પરિવાર ઉપર બનાવ બન્યો છે. કાલે એવું ન બને કે સરખડિયામાં થાય, દુધાળામાં થાય, માળિયા હાટીમાં થાય, જૂથળમાં થાય, ગળુમાં થાય બરાબર. આજુબાજુ ગીર ખોરાચા છે, આ છે તે છે, ગામ જેટલા પણ ગામડાઓ છે ત્યાં બધે બરાબર વારા પછી વારો, મેં પછી ગારો, ફલાણાના ભાણામાં માખી પડી છે મારે કેમ ઉડાડવી બરાબર. એ આદત કોઈ રાખતા નહીં. આજે એ ભાઈને પરિવારની ત્યાં તકલીફ પડી છે, કાલે તમારી ત્યાં આવીને તકલીફ ઊભી રહે. એટલે યુનિટી બનાવો. તમે જે વિસ્તારમાં રહ્યો છો ત્યાં યુનિટી બનાવો, બાકી કોઈ વાહ કાબરા કરી દે ઘરે આવીને. હું યુનિટી નહીં બનાવો ને તો ઘરમાં ઘરીને મારશે. અને જામીન પાત્ર ગુના હોય, લ્યો તરત મળી ગયા જામીન, હું ઉખેડી લીધું એનું. ગુનાહિત ઇતિહાસ ધરાવનાર વ્યક્તિને 5ની જગ્યાએ 6 ગુના દાખલ થાય એનો હું તમે કાંદો કાઢી લેવો, લ્યો કયો તમે મને. 6 ગુના દાખલ થાય, હાથમાં બીજો થાય, એને શું ફેર પડવાનો? એને તો તરત ટેબલ જામીન મળી ગયા. નહીં વરઘોડો નહીં કોઈ વસ્તુ કાંઈ નહીં થયું. કાંઈ કોઈ વસ્તુ થઈ? આજે ચિરાગ ગોટીનો જે વરઘોડો નીકળો જોયો તમે? અને વિશ્યામાં કેવા ઉલ્લું રમાડ્યા તમને કે અમારે કઈ રીતે વરઘોડો કાઢવો, આયા પબ્લિક આમ કરશે તેમ કરશે. તો આ ચિરાગ ગોટી કઈ માસીનો દીકરો થોડોક હતો તમારો? તો પબ્લિકની સામે જ તમે વરઘોડો કાઢ્યો ને પબ્લિકે ટાપલી દાવે કર્યો, કપડાએ ફાડી નાખ્યા. વિશ્યામાં કેમ તમે એ રીતે ન કાઢ્યો ભાઈ? પણ નહીં, કોળી ભેગા થયા, કોળીને પાડી દો બરાબર, એના ઉપર ખોટા ગુના દાખલ થાવ. કોળી કોઈ દી આંદોલન કરવા ન જોઈએ, કોળી કોઈ દી ભેગા થવા જોઈએ નહીં. આ હકીકત છે, તમારે સમજવું હોય તો સમજજો અને તમારે બોધપાઠ લેવો હોય તો લેજો. ચિરાગ ગોટીનું જાહેરમાં સરઘસ નીકળે છે ખુલ્લે આમ પબ્લિકની વચારે, એ ઢોલ નગારા સાથે, ફટાકડાની આતશબાજી સાથે પબ્લિક કપડાં ફાડે છે, પબ્લિક તાબડી દાવ કરે છે, તો પોલીસ પ્રશાસનને કોઈ જાતની બીક લાગતી નથી. અને વિશ્યામાં વરઘોડો કાઢવાનો કીધું તો ન્યા વરઘોડો કેમ ના નીકળો? જોયું ને? એનું કારણ એક જ કે તમારો ગૃહમંત્રી નથી, તમારો મુખ્યમંત્રી નથી અને તમારી સત્તામાં ભાગીદારી નથી. જે છે ને એ બધા પ્રોટોકોલ વાળા છે. આ વાસ્તવિકતા છે. જે છે
એ પ્રોટોકોલવાળા છે, એ અમુક પક્ષની લિમિટ હોય, એ લિમિટની બારોબારી જઈ શકે નહીં. જોજો ચિરાગ ગોટી, હા, જે વરઘોડો કાઢ્યો ને, જોજો. આ વાસ્તવિકતા છે. અને ક્યારે પણ તમને ભોજ્યો ભાઈ હોત અને આ સરકાર તમારો કાંઈ ભાવ પૂછવાનું નથી અને નથી. સુરતમાં કોળી સમાજની વસ્તી પાટીદાર જેટલી છે, પણ રાજકીય રીતે આપણું કંઈ સુરતમાં ગણાતું નથી. મિત્ર, સુરતની સિટીમાં જ પાટીદારોની વસ્તી છે વધારે, બરાબર. એમાં અમુક ચોક્કસ એરિયામાં, મોટા વરાછા, યોગી ચોક, બરાબર. બાકી તમે કરંજ વિસ્તાર લઈ લો, ત્યાં સૌથી વધારે ઓબીસીની વસ્તી છે. પછી તમે 84 ઓલપાડ બાજુ જાઓ ને, બધા કોળી પટેલો છે, બરાબર. વેસુ બાજુ જાઓ કોળી પટેલો છે, મજૂરામાં જાઓ કોળી પટેલો છે. અને આપણા જ લોકો ભાજપના હાથા ભરીને બેઠા છે, ભાજપ મૂકવી નથી. હમણાં કોકે કીધું કે આપણે કોઈ સુરતમાં કોઈને હોદ્દો નથી આપ્યો, તો પત્તે ઠોકાવાને જાઓ છો ભાજપમાં ભાઈ, શુદ્ધ ગુજરાતીમાં. હે, તમારો કોઈ ભોજ્યો ભાવ નથી પૂછતો, તો હું કામ ભાજપને છોટીને બેઠા છો? માય મારો ને એવી પાર્ટીને, જે પાર્ટીને કોળી સમાજની 70 વખત જરૂર કાંઈ પડી ન હોય, તો આપણે 70 વખત ભાજપવાળાને કાંઈ પડી નથી. અને આ મને SMS ચિરાગભાઈ ભાજપવાળા કાંઈ નોંધ નથી લેતા, માય ગયા નોંધ ન લે તો હું છે, પણ ભાજપ છે. હું ભાજપની વાસ્તવિકતા એવી છે કે જેના મત નથી ને એવા લોકો ભાજપ પાર્ટી ચલાવે છે, બોલો. અને તમને જ્ઞાતિવાદનો ભોગ બનાવે છે. તો હજી તમારે જવું છે ત્યાં પટ્ટા પાથરવા? હે, હજી ભાજપ કરવા જવાનું છે? તમારો કંઈક ભોજ્યો ભાઈ કોઈ ભાવ નથી પૂછતું, બરાબર. સારા ખાતા નથી આવતા. મુખ્યમંત્રી તો ભૂપેન્દ્રભાઈ પટેલ, બરાબર. બીજા મુખ્યમંત્રી રૂપાણી સાહેબ મુખ્યમંત્રી, આનંદીબેન મુખ્યમંત્રી, હર્ષભાઈ સંઘવી ઉપમુખ્યમંત્રી, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, CR પાટીલ તો કે ભાજપના અધ્યક્ષ. કોઈ આપણા ચહેરા તો કોઈ નામ જ નથી આવતા. હે, આપણા ચહેરાનો કંઈ નામ જ નથી આવતા, તો હું કામે ભાજપને છોટીને પડ્યા છો? મને તો એ નથી ખબર પડતી. અને પાછા SMS વાયરલ, ભાજપ કોઈ નોંધ નથી લેતી. લખો, પોસ્ટ કરે ને ભાજપને મારો માથે ગોલી, બરાબર. ભાજપ ભગાવો, સમાજ બચાવો, આવી પોસ્ટ મૂકો બધા, બરાબર. જેને ભાજપમાં આવવું હોય ને, હું ભાજપ વાળો એને ભાજપની બળતરા થાય. પછી સમાજની અમારા દીપકભાઈ આહિર કહે છે, લગભગ સમાજના આગેવાનો ભાજપના ચાવીવાળા રમકડા છે, બરાબર છે. એટલે જેટલું કે એટલું ટેટે કરે, વાસ્તવિકતા છે ભાઈ, સહમત. એટલે એ તો એને મુબારક ભાઈ, જેને ટેટે કરવા રહેવું હોય ભલે ટેટે કરી રાખે, બરાબર. આપને આપણા સમાજની ચિંતા છે, ઓબીસીના હક અધિકારોની ચિંતા છે, તો આપણે એ ચિંતા આપણે કરીએ. અને ઘણા બધા મિત્રો છે ભાજપના, એની હારે પણ આપણે સારા સંબંધ છે, પણ એ એમ કહે કે ભાઈ અમારા સમાજ પહેલાં, પક્ષ પછી, બરાબર. અને ધંધાને હિસાબે હોત અને ભાજપમાં જોડાયેલા હોય, એટલે કંઈ વાંધો નહીં, આપણે એનાથી કોઈ જાતનું ઓલું નથી. પણ જે લોકોના મત નથી અને આપણે ટેટે કરાવે છે, એનો પોપટ આપણે બોલાવવાનો છે, બીજી વાત નહીં, બરાબર. એટલે આપણે કાંઈ કોઈના દાળિયા કરવા કે મજૂરી કામ કરવા આપણે આવ્યા નથી, બરાબર. એટલે જેને જે સમજવું, બાકી આ તો ભાજપ ભગાવો, સમાજ બચાવો, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે જે ઘટના બને છે, જે બનાવ બને છે, એમાંથી કંઈક શીખશું તો એ તમારે જીવનમાં, તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં, તમારા સમાજમાં કામ આવશે. જાફરાબાદ આવો, એક પ્રોગ્રામ કરીએ. મિત્રો બધી જગ્યાએથી આમંત્રણ આપે છે, પણ હવે સમયનો અભાવ થઈ ગયો. એમ થાય ક્યાં જવું, ક્યાં નહીં જવું, ધંધો કરવો કે શું કરવું, કાંઈ ખબર નથી પડતી. એટલે નહીં સમય આપશું ભાઈ, બરાબર. એટલે યોગ્ય સમયની રાહ જો, લાગશે વાર પણ આવશે મજા. બીજું, આજે પ્રોફેસર સાહેબનો ફોન આવ્યો હતો, BC રાઠોડ સાહેબનો. ઘણી બધી ચર્ચા આજે કરી.
અને એણે કીધું છે કે ક્લાસ 1 અને 2 અધિકારના એ આંકડાઓ હમણાં ટૂંક સમયમાં મૂકશે. સૌથી વધારે EWSના ઉમેદવારો લાગે છે, તો આપણા માટે બહુ મોટી નુકસાની છે અને કોઈ અવાજ કે ઉઠાવતું નથી. વસ્તી પ્રમાણ લઈ જાય તો આપણે કાંઈ વાંધો નથી, પણ વસ્તી કરતાં પણ જો વધારે ભાગીદારી લઈ જાય તો આપણે બોલવું પડશે, નકર થશે એવું બરાબર કે ઉદ્યોગપતિઓ અમુક ચોક્કસ સમુદાયના બનશે, હોસ્પિટલો અમુક ચોક્કસ સમુદાયની ખુલશે, યુનિવર્સિટીઓ અમુક ચોક્કસ સમુદાયની ખુલશે, મોટા મોટા હાઈરાજોના માલિકો અમુક ચોક્કસ સમુદાયના રહે, IAS IPS અધિકારીઓ અમુક ચોક્કસ સમુદાયના બનશે, ડૉક્ટરો ચોક્કસ સમુદાયના બનશે. અને આપણે શું કરવાનું? આપણે જી સર, હા સર, હા બાપા, સાહેબ આ કરી નાખું, સાહેબ તે કરી નાખું, આ કરવાનો વારો આવશે. એટલે વાસ્તવિકતા સમજજો બરાબર. બાકી કોઈ જાતનો ફેર પડવાનો નથી. આ દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ એવું કહે છે કે દરેકને સમાનતા મળવી જોઈએ, પણ સમાનતા જેવું કોઈ વસ્તુ રહ્યું નથી. બધું ભાજપના સરકારમાં બધું ઠોકમ ઠોક ચાલ્યા રાખે છે બરાબર. આ ચિરાગ ગોટીનો તો વરઘોડો કાઢ્યો કે નહીં, તો એમાં તો હર્ષંઘવીના બેને લાગ્યા. વિચાર કરો તમે, કઈ જગ્યાએ પ્રી પ્લાનિંગથી બધું થાય છે કે એ ખબર નથી પડતી. બોલો એમાં હર્ષંઘવીને શું લેવા દેવા? હે, હર્ષંઘવીને એટલી જ બધી ઉપાધિ હોય તો આ કોળીને ધોકા મારીને વહી જાય છે ભાઈ. હમણાં કોળીનું મર્ડર થયું, હે, તો ત્યાં મોકલો ને. નવનીતબેન બનાવમાં એક કંઈક બાઇટ આપ્યું હોય મને કયો, 3 દી પહેલામાં મારી આટીનામાં બનાવ બન્યો. બધી જગ્યાએ આમ જ થાય છે. હે, હર્ષભાઈ એક નિવેદન આપ્યું હોય કયો, આ તો બોડિયા હતા, મને ભૂલાઈ ગયું કયા નામ કયા બોડિયા હતા. બસ સૂત્ર એવા મસ્ત લખ્યા હતા, બહુ મસ્ત સૂત્ર લખ્યા હતા. મારા કઈ ફોટા આવશે તો અમે ચડાવશું બરાબર. ઠોકમ ઠોક હાલે એમ. 8-5 વ્યક્તિને પોલીસની નોકરી નથી મળતી. ગવર્મેન્ટ નોકરીમાં જવું હોય ને, ગવર્મેન્ટ નોકરી કરવી હોય તો અત્યારે કેટલા 10 પાસ, 11 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન આવું માગે. ડ્રાઈવરની નોકરી લેવા જાવ તો અત્યારે સમજી લો 10 પાસ તો લગભગ માગતા છે મારા ખ્યાલ પ્રમાણે. ત્યારે ડ્રાઈવરની નોકરી મળે. અને આ આખા પોલીસ પ્રશાસનનો ડ્રાઈવર બનાવી દીધો 8-9 ચોપડીને. વિચાર કરો તમે, 8-9 ચોપડી ભણનાર વ્યક્તિને આખું ગુજરાતનું પોલીસ પ્રશાસનનો છે ને ડ્રાઈવર બનાવી દીધો. કઈ બાજુ લઈ જાઓ કઈ બાજુ નહીં. IAS IPS અધિકારીઓ સલામ ઠોકે. આવી કમનસીબી છે બરાબર ને. છતાં આપણે ભાજપ કરી રાખીએ છીએ બરાબર. તો શું કરવાનું? દીપકભાઈ લખે છે વરઘોડો કાઢ્યો એ જ ભાજપનો પ્રચાર હતો. એટલે આ મારા દીકરા ક્યાંય બાકી તો રાખતા જ નથી. જ્યાં આવે મોકો ત્યાં મારે ચોકો બરાબર. એટલે આવું છે ભાઈ. એટલે આપણા માટે આ સરકાર નથી બરાબર, એ અમુક લોકો માટે સરકાર બનેલી છે ને એની જ વાહવાહી અને એની જ બરાબર, એની જ નાટક મંડળી અને એ જ બધા નાટકો કરી રાખે. અને આપણે બધા પ્રેક્ષકો આપણે જોઈ રાખવાનું, મજા આવે એ રીતે. એટલે આ વાસ્તવિકતા છે. અને મિત્રો કાલે આપણે જે 2 મુદ્દા લઈને જવાના છે એની તારીખ આવી જશે, એટલે તૈયારી કરી લેજો. અને જવાનું થાય તો દરેક તાલુકામાંથી 4 વ્હીલું સાથે બરાબર, ઓછામાં ઓછી 10, 15 બધી જગ્યાએથી 4 વ્હીલું થાય એવો પ્રયત્ન બધા કરજો. કે આ લડત સમાજ માટે છે, આપણા કોઈ એક વ્યક્તિગત માટે નથી. આપણા સમાજ ઉપર જે આંદોલનકારીઓના ખોટા ગુના દાખલ કર્યા છે તે ખેંચાવા માટે અને ઠાકોર અને કોળી વિકાસ નિગમને વસ્તી પ્રમાણે બજેટ આપવામાં આવે તેના માટે બરાબર. અને આ ઓબીસી સમાજ જાગૃત થાય તેના માટે આપણે જે મુહિમ લઈને નીકળ્યા છીએ કે વિધાનસભા સત્ર ચાલુ થાય એટલે આપણે મુખ્યમંત્રીને ન્યાયિક રજૂઆત કરવા જવાની છે, યુદ્ધ કરવા જવાનું નથી. હા, પણ મુખ્યમંત્રીને પાછા સમાચાર પુગાડ્યો ભાઈ યુદ્ધ કરવા નહીં આવી, અમે તમને લેખિત રજૂઆત કરવા આવવાના છીએ બરાબર. લેખિત રજૂઆત કરવા તમે કાન ખુલ્લા રાખીને પાછા રહેજો, કલટી મારીને ગૃહમંત્રી જેમ વયા ન જતા બરાબર. એટલે હાજર રહેજો, કેમ કે તારીખ જાહેર થાય ને
એટલે 4 દિવસ એ જ હાલશે, 4-5 દિવસ. એટલે પછી તમે એમ ન કહેતા કે અમને ખબર નહોતી. મત જોતા હોય ને કોળીના તો હાજર રહેજો, અમે આવીએ છીએ રજૂઆત કરવા અને સાથી ઠોકીને રજૂઆત કરશું. પાટીદાર અને ક્ષત્રિય સમાજના જો આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય ને વસ્તી પ્રમાણે બજેટ મળી જાય તો આ 60% ઓબીસી સમાજ માત્ર આયા દાડિયા કરવા, બરાબર, તમારે હાજી હજૂરી કરવા માટે અમે જન્મ લીધો નથી. અમને પણ આત્મસન્માન છે અને અમારે આત્મસન્માન સાથે જીવવું છે. એના બંધારણ એવું કહે છે કે દરેકને સમાન અવસર મળવો જોઈએ, આ દરેકને યોગ્ય સમાનતા મળવી જોઈએ. આ તો તમે અવસર કોને આપો? અમુક ચોક્કસ સમુદાયને. શિક્ષણ ધામ બનાવવા માટે કરોડો રૂપિયા આપો, હોસ્પિટલ બનાવવા માટે જમીનો આપો, આઈએસ આઈપીએસ અધિકારી બનાવવા માટે વાતાવરણ પૂરું પાડો, ક્લાસ 1 ને 2 અધિકારીઓ બને એના માટે ગૌણ સિવાય પસંદગીમાં અમુક ચોક્કસ જ વ્યક્તિઓને તમે બેસાડવામાં આવો. ત્યાં તો કોઈ આહિરનો દીકરો નથી બેસાડતા, ત્યાં માલધારીનો દીકરો નથી બેસાડતા, ત્યાં કોળી ઠાકોરનો દીકરો નથી બેસાડતા. કેમ નથી બેસાડતા? હે, બેસાડો તો કોક ઓબીસીનો દીકરો ક્લાસ 1, 2 અધિકારી બને ને, આદિવાસીનો દીકરો બને, દલિત સમાજનો દીકરો બને, માઇનોરિટી સમાજમાંથી કોઈ બને. પણ નહીં, તમારે તો ખાલી તમારું ભલું કરવું છે, બીજા બધા જાય કૂવામાં. એટલે આ વાસ્તવિકતા છે. એટલે મિત્રો કાલે કદાચ તારીખ જાહેર થઈ જાય, બરાબર, તો બધા મિત્રો તૈયાર રહેવાનું છે અને જોરશોરથી 5 દિવસ આપણે આજ હાંકવાનું છે. સમાજ જાગૃત કરવાનો છે. હું હા, એ તો સરકાર સત્તામાં બેઠેલા લોકોનો જે કરવાનું છે જ કરશે અને આપવું હોય તો જ આપશે, બાકી આપશે નહીં. આની પહેલાં પણ રજૂઆત કરેલી જ છે લેખિતમાં. કાંઈ ભોજ્યો ભાઈ કાંઈ ભાવ પૂછ્યો નથી સરકારે. તો ફરી એક વખત જઈએ, બરાબર, આ કાનના પડદા ખુલે તો, નકર સમાજના તો કાનના પડદા ખુલશે કે આ સરકાર ભોજ્યો ભાઈ કાંઈ આપતી નથી, એટલું બધું ટેક્સ ચૂકવીએ છે છતાં, બરાબર. એટલે જવાનું છે, વટથી જવાનું છે, ન્યાયિક રજૂઆત કરવા જવાની છે, બરાબર. લૂલું પૂપું કરવા જવાનું નથી અને કહેવાનું છે આપો, બાકી પાડી દેવાના થાય છે 2027માં, બરાબર. કેમ કે આ લોકોને આંદોલનથી બીક નહીં લાગે મિત્રો, મતથી જ બીક લાગશે, બરાબર. એટલે મતપેટીમાં જ આ લોકોને પાડી દેવાના છે, બરાબર. મતપેટીમાં આ લોકોને પાડી દેવાના છે. જસદણ આવો ભાઈ, જસદણમાં જે બનાવ બન્યો છે રિઝલ્ટ નહીં આવે 100% આવશું ભાઈ, બરાબર. એમાં કાંઈ મૂંઝાવાનું જરૂર નથી, આવશું ભાઈ, બરાબર. એટલે ખાસ એ કે જે પણ ઘટનાઓ બને છે તેનાથી આપણે શીખ લેવાની છે અને કાલે તારીખ જાહેર થાય તો બધા મિત્રોએ સાથ સહકાર આપવાનો છે અને બરાબર સોશિયલ મીડિયા જે એવું માધ્યમ છે, આપણે ઘર ઘર સુધી પહોંચી શકીએ, આપણે આપણી વિચારો, આપણા વાતો ઘર ઘર સુધી પહોંચાડી શકીએ અને જવાનું થાય તો દરેક મિત્રોએ સાથે મળીને ગાંધીનગર કૂચ કરવાની છે, એ ભૂલાય નહીં, બરાબર. એટલે ખાસ કહેવાનું એ કે વાહ જયંતિભાઈ કુમારખાણીયા, યુદ્ધ એ જ કલ્યાણ નહીં, સત્તા એ જ કલ્યાણ. બસ બસ, યુદ્ધ એ જ કલ્યાણ નથી લખવું, સત્તા એ જ કલ્યાણ લખવા માંડો, બરાબર. સત્તા એ જ માસ્ટર કી, બાકી બધું ભૂલી આવો, બરાબર. સત્તાના જોરે જ આપને વધુમાં વધુ આ લોકો પછાત રાખવાનું કામ કરી રહ્યા છે. તો આપણે સરકારમાં કબજો કરીએ, આપણે કોઈને અન્યાય કરવા માગતા નથી, પણ આપણા ભાગનો કોક જૂટવીને લઈ જાય તે આજે પણ સહન નહીં કરવાનું અને કાલે પણ નહીં, બરાબર. બસ ઘણી બધી વાત હતી એ આપને જણાવી દીધી કે જે 2-3 બનાવ હતો તે પણ આપણે લઈ લીધા. એટલે જે પણ રોજિંદા જીવનમાં જે ઘટનાઓ બને છે તેનાથી કંઈક ને કંઈક આપણે શીખવાનું છે અને તે સંદેશો આપણા સમાજમાં પણ આપણે આપવાનો છે. બસ વધારે વાત નહીં કહેતા મારી વાતને વિરામ આપું છું. ફરી મળીશું. જય કોળી સમાજ, જય ઓબી સમાજ, જય સંવિધાન.